એનું સદાવર ફક્ત મહારાજ 2 દાણા જમ્યા હો, 2 દાણા કેટલા જુવારના. આમ રામાનંદ સ્વામીના આશ્રિત હતા, એમ તો સત્સંગી હતા. પછી એ સત્સંગમાંથી ફરતા ફરતા મહારાજ એકવાર અહીંયા આવ્યા. બહુ આગ્રહ કર્યો મહારાજને, મારે થોડુંક યાદ તો કરાવ્યું હો, સમજા. એક દિવસ અમે આવ્યા હતા, અમને ભૂખ લાગી હતી, જમવાનું માગ્યું તોય તમે દીધું નતું. લ્યો મહારાજ કે હો, આજે શું કામ આટલો બધો આગ્રહ કરો છો? મહારાજ કે સંતોનો તમને ભેટો થયો છે અને સંતોએ અમારી ઓળખાણ કરાવી છે ને, એટલે તમે અમારો આગ્રહ કરો છો. બાકી અમે તેદી આવ્યા હતા એ નહીં હતા. લ્યો મહારાજ કે આજે અમને ભૂખ નથી, તેદી ભૂખ હતી કે અમને હો, તોય તેદી અનાજ મળ્યું નહોતું. મહારાજ કે પેલા સંતોને જમાડો, પછી અમે જમશું. ભગવાન શ્રીહરિ બુદ્ધેજથી આગળ ચાલતા ગુડેલ ગામ આવેલા છે. ગુડેલથી મિતલી, ત્યાંથી આગળ ચાલતા સાબરમતી ઉતરીને પીપળી ગામ આવ્યા છે. ગાંફ આવ્યા, ગાંફથી ખરડ, ખરડથી જીંજર, જીંજરથી ભીમનાથ મહાદેવ પ્રભુ પધાર્યા. ભીમનાથના દર્શન કરીને પોલારપુર ગામ છે બાજુમાં જ. ગામની પાદરમાં તળાવ છે, તળાવમાં પ્રભુ સ્નાન કરેલું છે. ત્યાંથી બરવાડા આવ્યા. બરવાડાથી પશ્ચિમ બાજુ જગ્યા જોઈ અને પ્રભુ ત્યાં રાત્રિ રોકાણા. થોડેક દૂર તળાવ છે, ત્યાં મહારાજ રાત રોકાણા. ત્યાંથી સિયોર થઈને 5 દિવસ બ્રહ્મકુંડમાં રહ્યા. ત્યાંથી ભાવનગર આવ્યા. ભાવનગરમાં એક સરોવર છે, મારે ત્યાં સ્નાન કરેલું. 5 દિવસ ત્યાં રહ્યા. ત્યાંથી નકલંક આવ્યા. હવે એ કયું ઠેકાણું ખબર નથી. વડવા કુંડ આવ્યા. ત્યાંથી દિહોર, દિહોર ચોરામાં શ્રીહરિ ઉતરેલા છે. ત્યાંથી લાકડિયા નામનું કોઈ ગામ, ત્યાંથી પ્રભુ તળાજા આવેલા છે. તળાજા થઈને ગોપનાથ સિંધુ તીરે વરાહ તીર્થ છે, ત્યાં પ્રભુ પધાર્યા. થોડા દિવસ ત્યાં રહ્યા. રામાનંદ સ્વામીનું પહેલું ગુરુનું સ્થાન. ત્યાં ગોપનાથ મહાદેવના દર્શન કરી અને શ્રીહરિ ત્યાંથી તુલસી શ્યામ ગયેલા છે, એ જંગલમાં દૂર છે. ત્યાં ઠંડા ગરમ પાણીના કુંડમાં શ્રીહરિ નાયા. થોડા દિવસ ત્યાં રહ્યા. ગિરિની રચના જોઈ. પંચતીર્થી કરતા કરતા ભગવાન શ્રીહરિ ગુપ્ત પ્રયાગ આવેલા છે. ગુપ્ત પ્રયાગ પણ એક મહાવનમાં આ જગ્યા છે. કુંદના તટે પ્રભુ ત્યાં રાત રોકાણા છે. પણ પાણીનું બહુ દુઃખ છે. ત્યાં 1.5 મહિનો મહારાજ રોકાણા છે. બ્રહ્મચારીને ભાવ સારો હતો મહારાજની સેવા કરતા. પણ મહારાજને એક દિવસ કે જગ્યા બહુ સરસ છે, યાત્રાળુઓ બહુ આવે છે, પણ પાણી મળતું નથી. મહારાજ કે આ કુંડમાં ખોદો. કે નાનો કુંડ છે એક ઉત્તર દિશામાં. એ કુંડમાં મહારાજે બ્રહ્મચારી પાસે ખોદાયું. એક ટાઇલ્સ જેટલું થોડું ખોદ્યું, માંથી ધોધ નીકળ્યો પાણીનો. 3 કુંડ પાણીના એ બધા ભરાઈ ગયા. આશ્ચર્ય થયું. વર્ષો સુધી પાણી એ કુંડમાં રહેતું હતું, વર્ષો સુધી. જો કે હજી છે થોડું જાજુ. પછી તો બ્રહ્મચારી હતા ત્યાંના સેવક ખુશ થઈ ગયા. મહારાજ પાસે જે શાલિગ્રામ હતા ને એ પોતાની જગ્યામાં પધરાવ્યા ભગવાનની હારે. અને મહારાજને માટે સરસ મજાનો થાળ બનાવીને મહારાજને નિત્ય જમાડતા. મહારાજને કીધું, વર્ણિરાજ તમારા જેવા બ્રહ્મચારી કોઈ આવ્યા નથી કે આ જગ્યામાં. મહારાજ કે ન આવે મનમાં. હો કોણ આવે? કે હો તો આવે ને. ઘણા બધા યાત્રાળુ આવે. એની આગળ પણ શ્રીજી મહારાજ ધર્મ ઉપદેશની વાતો કરીને અંતરમાં બધાને શાંતિ શાંતિ થઈ જાય. લોકો પગમાં પડતા મહારાજના ચરણમાં. 1.5 મહિનો રહીને ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. લોઢવા નામનું જે ગામ, ત્યાં પ્રભુ પધાર્યા છે. નાઘેર દેશના એ ગામમાં ચારણ જાતિના એક ડોસી લખુબાઈ, હો હરિભગત હતા ભગવાનના, અને આત્માનંદ સ્વામીની ચેલી હતી. એ બધી વાત એવી છે. મારે ત્યાં કને ઘણા દિવસ રોકાણા. હો ઘણી બધી વાતો થઈ. મહારાજ ગુરુ વિશે પૂછ્યું. લખુબાઈ મહારાજને કે શા માટે નીકળ્યા છે? તો કે ભગવાનને પ્રાપ્ત કરવા છે. તો થોડાક દિવસ રહ્યો અહીંયા કે એવી જ્ઞાનની વાતો કરું કર તમને અહીંયા જ ભગવાન બતાવી દઉં. લ્યો, ડોસી જ્ઞાની હતી બહુ. 1 મહિનો તો પ્રભુ રોકાણા ત્યાં કને લખુબાઈ પાસે. 40 ભેંસો હતી. હો દહીં દૂધની રેલમ સેલ હતી. મહારાજની બહુ સારી સેવા કરતા. મહારાજ કે તમારો ગુરુ આત્માનંદ સ્વામીના પ્રતાપની વાત કરો. આત્માનંદ સ્વામીના તો ઘણા બધા પ્રતાપ હતા.
ઘણી બધી વાતો છે, એ કેટલી બધી મહારાજને વાતો સંભળાવી. મહારાજ કે તમારો ગુરુ જ્ઞાનની વાર્તા કેવી રીતે કરતા, જ્ઞાન વાર્તા ઈ કયો. ત્યારે ડોશી બધી જ્ઞાનની વાત કરતા કરતા મહારાજે ઓળખી ગયા કે આ તો નિરાકાર જ્ઞાન નીકળ્યું, આમાં સાકાર નથી. કારણ કે આત્માનંદ સ્વામીને છોડી દીધા હતા રામાનંદ સ્વામીએ, એ નિરાકારવાદીને કારણે. પછી રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્ર ગયા, ત્યાં રામાનુજને ગુરુ બનાવ્યા, ગુરુ પાસેથી જ્ઞાન લીધું, વૃંદાવનમાં જઈને ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી, પ્રયાગમાં ધર્મ ભક્તિને શિષ્ય બનાવ્યા, ત્યાંથી ફરતા ફરતા પાછા આવ્યા ગોપનાથ જૂના ગુરુ પાસે, આત્માનંદ સ્વામી પાસે. અને આત્માનંદ સ્વામીની સાથે ચર્ચા કરતા વિવાદ થયો ગુરુ શિષ્યનો બંનેનો. રામાનંદ સ્વામી કે ભગવાન સાકાર છે અને આત્માનંદ સ્વામી કે ભગવાન નિરાકાર છે. બહુ વાદમાં ચડ્યા બે જણા. પરિણામ એ આવ્યું કે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને જીતી ગયા હો, શાસ્ત્રના પ્રમાણો, વેદ પ્રમાણો સહિત. અને આત્માનંદ સ્વામી સ્વીકાર્યું કે આટલા દિવસ અમે જે માની બેઠા હતા એ અમારો મત ખોટો નીકળ્યો. લ્યો, સમજાણું આત્માનંદ સ્વામીને અદ્વૈત મત હતો અને ભગવાનને સાકાર માનતા હતા, એટલે પોતાનો મત બદલાવ્યો. અદ્વૈત નહીં, પણ હવેથી આપણો મત વિશિષ્ટાદ્વૈત છે અને ભગવાન સાકાર છે. પોતાના બધા શિષ્યોને ભેગા કર્યા આત્માનંદ સ્વામીએ. બધા શિષ્યો ભેળા થયા અને બધા શિષ્યોને કીધું કે આટલા દિવસ આપણે જે સમજતા હતા ને એ આપણું જ્ઞાન અસત્ય હતું. હવે પછી આ રામાનંદ કે ને એમ બધા કરજો. આત્માનંદ સ્વામી પોતાના તમામ શિષ્યો રામાનંદ સ્વામીને સોંપી દીધા અને પોતે કીધું કે હવે હું ભગવાનના ધામમાં જઈશ, મને હવે આ લોકમાં રહેવું નથી. અને આત્માનંદ સ્વામી ચાલ્યા ગયા. બધા શિષ્યો રામાનંદ સ્વામીને ગુરુ માંડવા માંડ્યા. હો, મૂળ ગુરુ આત્માનંદ સ્વામીના આ રામાનંદ સ્વામીના આત્માનંદ સ્વામી, પણ આત્માનંદ સ્વામીને છોડી દીધા. એ હવે ગુરુ પરંપરામાં રામાનુજાચાર્ય આવે, જ્ઞાનના અધિષ્ઠાતા. જો કે સંપ્રદાયની પ્રવૃત્તિ વૃંદાવનથી થઈ શ્રી કૃષ્ણ દર્શન દીધા ત્યારથી, પણ જ્ઞાન ગુરુ રામાનંદ સ્વામીને તો રામાનુજાચાર્ય, અને એ જ સંપ્રદાયમાં જ્ઞાન પ્રવર્તાવેલું છે. જૂના ગુરુ જે મૂળ ગુરુ હતા, દીક્ષા પાછી રામાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી આપેલું. રામાનંદ સ્વામી નામ પણ એને જ રાખેલું, નામ એ બધું. એના જે શિષ્યો હતા એ આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીને આપી દીધા. બધા સમજી ગયા, પણ આ ડોસી સમજી નહીં. હો, ડોસી ગુરુની સામે થઈ કે આપણો જૂનો મત છે એ મૂકી ન દેવાય. કે લ્યો, ડોસી એમ કહેવા લાગી બીજા માણસોને કે ગુરુની બુદ્ધિ 60 નાઠી. કે લ્યો, કે ને 60 વર્ષ થાય પછી બુદ્ધિ નાઠે માણસને, ગાંડ પણ આવે. કાંઈક ઘણા વર્ષ થઈ જાય ને પછી માણસને હાંચવા પડે. એટલે 60 બુદ્ધિ ગુરુની નાઠી. એક પોતાનો ચેલો રામાનંદ આવીને કીધું એનું બધું માની લીધું ને આપણું બધું ખોટું કરી નાખ્યું. લ્યો, ડોસી માની નહીં, બાકી બધા માની ગયા. એટલે રામાનંદ સ્વામી કે ડોસી ન ખપે, એને સંપ્રદાયમાંથી વિમુખ કર્યો. કારણ કે એ નિરાકારવાદી હું કામ નહીં. પછી એકલી ત્યાં કને લોઢવા ગામમાં રહેતી હતી. ગાયો ભેંસો હતી એની પાસે, એમાંથી એનો ધંધો હાલતો અને કોઈક આવે એને જ્ઞાનની વાતો કરતી ને આવું ચાલ્યા કરતું હતું. એમાં મહારાજ આવી ગયા આવ્યો અને મહારાજને બધું કીધું કે અમારા ગુરુની બુદ્ધિ ફેરવી નાખી કે રામાનંદે, કે એ બધી વાત કરી. હું તો હજી નિરાકારને જ માનું છું. પછી મહારાજ એને ઉધડી લીધી. હો, અને એવી વાતો કરી ડોસીની આગળ. ડોસી હટી પડી. હો, આમ હતી જ્ઞાની, પણ મહારાજની આગળ એનું શું હાલે. એટલે મહારાજ એ ડોસીને પણ સાકાર મત સમજાવ્યો એને. હો, અને એને પણ માનવું પડ્યું કે નહીં નહીં, ભગવાન નિરાકાર તો નહીં, પણ દિવ્ય સદા સાકાર ભગવાનનો આકાર છે, અને સાકાર મત એને સમજાવેલો છે. પછી મહારાજ ત્યાંથી ચાલતા થયેલા છે. પ્રભાસ પાટણ પ્રભુ પધાર્યા છે. જ્યાં કૃષ્ણ પ્રભુએ દેહનો ત્યાગ કર્યો ત્યાં 5 દિવસ પ્રભુ રોકાણા. 5 દિવસ રોકાઈ અને એ બધા દર્શન કરેલા છે. સરસ્વતી અને સિંધુમાં સ્નાન કરતા ત્યાંથી શ્રીહરિ માંગરોળ બંદર આવ્યા છે. સવારનો સમય છે. વાવમાં શ્રીહરિને સ્નાન કરવું છે. એમ કહેવાય છે કે ઘાંચીવણ સ્નાન કરવા માટે આવેલો. ઘાંચીએ મહારાજને કીધું, બ્રહ્મચારી મહારાજ અંદર પડતા નહીં હો, પાણી બહુ ઊંડું છે, ડૂબી જાશો. પગથિયામાંથી બેસીને નાઈ લ્યો.
પણ મહારાજ કે અમારું સ્નાન વધે નહીં, ડૂબકી ખાવી પડે તો જ અમારું નાવું વધે. કે લ્યો, તો કે તરતા આવડે છે? તો કે એ નથી આવડતું. ડૂબકી ખાતા આવડે? મહારાજ કે એ નથી આવડતું. ઓલ્યો ઘાંચી કે ડૂબકી ખાતા નથી આવડતી, તરતા નથી આવડતું, ડૂબકી ખાઈને પાછું નાવું, મરી જાશો ક્યાંક. મહારાજ કે તને દયા આવતી હોય તો અમને કંઈક નવરાવી દે ને, તને આવડે તાર ખાતા? તો મને તો બહુ જોરદાર આવડે. કે લ્યો, તો મને નવરાવ, કે કાંઈક દયા કર, દયા કર. એટલે ઘાંચી આમ તો મહારાજની મૂર્તિ રૂપાળી બહુ, વાણી બહુ મીઠી, ભગવાન તો ખરા ને ગમે તેમ દેખાય ભલે ગમે તેવા. એટલે મહારાજની વાણી એવી મીઠી લાગી અને ઘાંચી કે મને તો જોરદાર આવડે. લ્યો અહીંયા બેસી જાઓ. કે લ્યો, મહારાજને ખંભા માથે બેહાર્યા. મારું ભાગ્યશાળી કરો હો, ભગવાન એના ખંભા ઉપર બેઠા ઘાંચીના. પછી મહારાજ કે જોરદાર ધૂપકો મારજો, માથું કોરું રહી ગયા છે તો અમારે ફરી આવવું પડશે. અને પછી વાવમાં ઉપરથી એવો જોશતા ધૂપકો માર્યો ને, બે જણા અંદર ડૂબ્યા. અને પછી નીકળ્યા તો છેટ મેઘપરની વાવે જઈને નીકળ્યા. હો, કેટલી દૂર, છેટ જુનાગઢની બાજુમાં. અને ત્યાં નીકળ્યા, માણસો બધા પૂછ્યું આ કયું ગામ છે? તો કે આ તો મેઘપર ગામ છે. પછી મહારાજ કે ઓલ્યા ઘાંચે ને અહીંયા ક્યાં લઈ આવ્યો? અમારી પૂજા કોક લઈ જશે, અમારા કપડા ત્યાં પડ્યા છે. ઘાંચીને બીક લાગે કે આ બ્રહ્મચારી આવું તો કોઈ દી બને નહીં ને, એની જિંદગીમાં જોયું હોય કોઈ દી આવું. એક વાવમાં કૂદકો મારે ને ક્યાં બીજે ક્યાંક જઈને નીકળે એમ બીનો બહુ. મહારાજ ઓને કે તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો? અને ઓલ્યો કે આ ભૂત હશે કે કોણ હશે? કે આ બે બીના. મહારાજ કે જે થવાનું થયું, હરી ઈચ્છા, પણ એમ કરીએ ફરી વાર ડૂબકી મારી અને ન કરે નારાયણને પહોંચી જાય પાછા, ત્યાં તો આપનું કામ થઈ જાય ને. વળી મહારાજને ખંભા ઉપર બેહાર્યા, મેઘપરની વાવે ધૂપકો માર્યો અને પાછા માંગરોળની વાવે નીકળ્યા. ઓલ્યો મનમાં સમજી ગયો કે આ છે ઈશ્વર હો. પછી સ્નાન કરીને ગયો ગામમાં, માંગરોળમાં. બધા ડોહા બેઠા હતા ને હવારમાં. કે શું બેઠા છો? કે વાવે રાધાનો વર આવ્યો છે, કે જાઓ જાઓ દર્શન કરો. તો બીજા તો કોઈ ઉઠ્યા નહીં, પણ આનંદજીભાઈ સત્સંગી હતા. એને એમ થયું કે રાધાનો વર વરી કેવો હશે. એ દોડતા દોડતા આવ્યા. એને આ બ્રહ્મચારી મહારાજના દર્શન થયા, આનંદજીભાઈ માંગરોળના સંઘાડિયા. મનમાં બહુ આનંદ થયો, પણ એમ થોડું સમજાઈ જાય કે આ ભગવાન હશે, રાધાનો વર હશે, એમ તો ખબર ન પડે. આનંદજીભાઈ વર્ણી દેખીને મનમાં બહુ હસવા માંડ્યા. લ્યો, આનંદજીભાઈ હસતા હસતા કહેવા લાગ્યા, યોગી મહારાજ સાંભળો, એક વાત કહું. મહારાજ કે કયો ને? તો કે સત્સંગ કર્યા વિના દેહ દમી દમીને મરી જાશો ને તો મોક્ષ નહીં થાય. મારે તપ બહુ કરતા હતા ને, શરીર બહુ હુકાઈ ગયું હતું, એટલે મને આ ઉપદેશ કરવા, મરી જાઓ મોક્ષ નહીં થાય આમ ને આમ ક્યાંક. કે ઉલટી તપ અને ત્યાગની જો ખુમારી ચડશે, એનું જો અભિમાન વધી જશે તો ઉલટો જીવને વિઘ્ન થશે, મોક્ષમાં અંતરાય પડશે. એના કરતા કંઈક સત્સંગ કરી અને જન્મારો સુધારી લ્યો. સત્સંગ વિના મોક્ષ ન થાય અને સત્સંગમાં જ પ્રગટ હરિ રહે છે. શ્રીહરિએ કીધું કે એવો સત્સંગ ક્યાંથી મળે? કે લ્યો બતાવો અમને એક. એવા સત્સંગ માટે તો અમે ચારો ધામ ફરીએ છીએ, વર્ષો થઈ ગયા. હે આખા ભારતમાં ફરતા ફરતા ક્યાંય મળતું નથી એવું ઠેકાણું સત્સંગનું કે જ્યાં અંતર ઢાળીને સત્સંગ કરીએ. આનંદજીભાઈ કે માંગરોળ આ શું લોજપુર જાઓ, લોજમાં. મહારાજ કે ક્યાં આવ્યું? તો કે આ સીધો રસ્તો માંગરોળ થી ઉત્તર દિશામાં સીધા હાલે જાઓ ને લોજપુર આવે. મહારાજ સીધા ત્યાંથી રવાના જ થઈ ગયા. હો જઈ હાલો લોજપુરમાં. શ્રીહરિ મહારાજ કહે હું ચરિત્ર પરમયનું, લોજપુર સે કહત તેહી મહાપરમ રસ રૂપ, મહાપરમ રસ રૂપ. લોજપુર પધારે છે. આધારાનંદ સ્વામી એક અને બીજું પૂર સમાપ્ત કરી અને થોડીક ત્રીજા પૂરની કથા સાંભળીએ. લોજપુરથી મહારાજ ગઢપુર પહોંચ્યા ત્યાં સુધીની આ એક પૂરમાં કથા છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, મહારાજને આજે જન્મથી આરંભી કરી અને 19મા વર્ષે શ્રીહરિ તીર્થ કરતા કરતા લગભગ 10 વાગ્યાના સુમારે મહારાજ લોજપુર પધાર્યા છે. ગામની પાદરમાં સુંદર મજાની વાવ છે. ત્યાં પ્રભુ સ્નાન કરી અને વડ નીચે બેઠા છે.
1856 શ્રાવણવદી છઠ એટલે રાંધણ છઠનો આજે દિવસ છે. દ્રઢ પથ્થરથી બાંધેલી આ વાવ છે હો. નિર્મળીની અંદર જળ ભરેલું છે. મહારાજને બહુ ગમી. વડ નીચે મૃગચર્મ બિછાવી અને વીર આસને શ્રીહરિ બેઠા છે. જાણે સિંહને શાર્દુલ કેમ બેઠેલા હોય એમ મહારાજ આમ છટાથી બેઠેલા છે. ચારે તરફ પ્રકાશ ઝગમગી રહેલો છે મહારાજની મૂર્તિમાંથી. અષ્ટાંગ યોગને વિશે બહુ પ્રીતિવાળા આ જોગી છે. શ્રીહરિ પાસે પંચરત્નનો એક લખેલો ગુટકો છે. ઉજ્જવલ શરીર છે મહારાજનું. કોપીન અને આચ્છાદન વસ્ત્ર ધારણ કરેલું છે. એક કાષ્ટનું નાનું એક પાત્ર છે. એક જલગરનું છે. ભ્રમર ગીત, ગોપી ગીત, વેણુ ગીત, જુગલ ગીત, વેદસ્તુતિ, જયદેવ કૃત, અષ્ટપદી, મણિરત્ન, માલા, આટલું સાહિત્ય તો કંઠે હતું મહારાજને બધું હો. એ પાઠ કરતા હતા ત્યાં લોજપુરે આવી અને એ આ બધા સંસ્કૃતના શ્લોક મહારાજ બોલતા હતા. બ્રહ્મનિષ્ઠ સુકમુનિ જેવા દેખાતા હતા. ત્યાં ગામની કેટલીક નારીઓ પાણી ભરવા આવી છે. બ્રહ્મચારીને જોઈને મોહ પામી. પછી ઘણી બધી કોશિશ કરી મહારાજને બોલાવવાની, પણ બોલતા નથી હો મહારાજ. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ બટુક તમે કિયે દેશ વસો છો, કોણ પિતા કોણ માતા તમારી. લોજની વાવ નારી નગરની આવી જલ ભરવા નિરખ્યા મહારાજને. કોણ છે તમારા માત પિતા, કયો દેશ, શું કાંઈ? મહારાજ હામે જ ન જોવે ને, બ્રહ્મચારી ખરા ને. કેમ તજ્યું ઘર બાર કહોજી, રીસથી કે વૈરાગ્ય વિચારી. સાધુ થવાના બે રસ્તા હો. કાં તો વૈરાગ થઈ જાય ને ઘર છોડી દે, અને કાં તો ઉપાધિ થાય ને ઉપાધિ રિહાય અને ઘર છોડે. તમારો વૈરાગ કેવો છે? બાયું પૂછે લોજની કે રિહાઈને નીકળ્યા છો કે પછી ત્યાગથી નીકળ્યા છો? કાંઈ બોલતા નથી. ભૂખ્યા થયા હશો? કાંઈ નહીં હો. ચાલો બટુક તમે ભુવનય મારે, જુગતે રસોઈ જમાડી સુસારી. લોજની વાવ બાઈ બજાર હટી પડ્યો. હરામ જો બોલે તો ન બોલ્યા ન જ બોલ્યા. મહારાજ હામે ન જોયું. ત્યાં તો સુખાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામી, દાદા ખાચરને આ બધા મહારાજના ચરિત્રો સંભળાવે છે કે રામાનંદ સ્વામીનો આશ્રમ 50 સંતો ત્યાં કને રે. એમાં એલા સુખાનંદ સ્વામી ત્યાં કને ગયા. મહારાજને જોયા, ખુશ થઈ ગયા. એવું રૂપ મહારાજનું, એવા ગુણો, એવી મૂર્તિની છટ્ટા. આ લોજપુરનો આશ્રમ હતો ને, આવા તીર્થવાસી કોઈ આવે ને એને જમાડવા માટેનો હતો. કોઈ પણ તીર્થવાસી દેખાય તો સામેથી બોલાવીને લઈ જાય, હાલો જમાડો, રાખે, સેવા કરે. સેવા ધર્મ હતો, લોકોને જમાડવાનું. શરૂઆતમાં બધી આ સેવા સંપ્રદાયની મેન સેવા એ છે, તીર્થવાસીઓને પ્રેમથી જમાડવાની. તેમાં જ પ્રભુ તીર્થ કરતા કરતા લોજમાં આવ્યા છે. સુખાનંદ નામના એક સંત નાવા માટે આવેલા. બાળ જોગીને દેખતા મનમાં ખુશ ખુશ થઈ ગયા હો. પૂછ્યું, તમે કોઈક મહા અલૌકિક યોગી હોય એવું લાગે છે. મહારાજને પૂછ્યું, હો, તમારામાં અપાર તેજ ભાસે છે. સુખાનંદ સ્વામી કે આપ જેવા કોઈ સંત અમને જોવામાં આજ દિવસ સુધી આવ્યા નથી, એવું આપણું તેજ છે. માટે હે વર્ણિરાજ, કોણ છો? દત્તાત્રેય છો? કપિલ છો? કોણ છો? કયા દેશ થકી આવો છો? કયું ગામ? કોણ માત પિતા? કયો ગુરુદ્વારો આપનો? કે ને કઈ બાજુ જવાના છો? ત્યારે શ્રીહરિ મંદ મંદ હસીને બોલવા લાગ્યા. બાયું હાથે ન બોલ્યા, પણ સાધુ આવ્યા ને એની સાથે તરત બોલ્યા. શ્રીહરિ કે ગામ, દેશ કે ગુરુદ્વાર એ કાંઈ છે નહીં. આ જીવને માયામાંથી છોડાવે એ જ અમારા ગુરુ ને એ જ માત પિતા, એવું અમે માનીએ છીએ. જેના થકી ભવ સંકટ દૂર થાય
જે જન્મ મરણ થકી છોડાવે એ જ અમારા ગુરુ અને એ જ અમારી ગતિ છે. આમ તો બધો પૂર્વ દેશ ફરી ફરીને અહીંયા કને આવ્યા છીએ, ક્યાંય મોક્ષદાતા ગુરુ મળ્યા નહીં. ગુરુ ગોતું છું કે લ્યો, વર્ષો થઈ ગયા ગુરુ ન મળ્યા. વિચાર કરો તમે મહારાજને. હવે દ્વારકા ધામ જવું છે, દ્વારકામાં કૃષ્ણ પ્રભુના દર્શન કરશું અને પછી ત્યાંથી આબુ જશું. આબુની ગુફામાં બેસીને ભગવાનનું ધ્યાન કરતા કરતા શરીર પૂરું કરી નાખું. મહારાજ કે લ્યો, ગુરુ ન મળે તો શું કરવું? ગુરુ માટે નીકળ્યા છીએ. હવે દ્વારકા દર્શન કરી અને આબુ પર્વતની તળેટીમાં ચાલ્યા જવું હોય છે. આટલો મહારાજનો સંકલ્પ છે. સુખાનંદ સ્વામી કે પ્રગટના દર્શન વિના મોક્ષ નહીં થાય. ગમે એટલો યોગ સાધો. મહારાજ કે તો પ્રગટ પણ ક્યાં મળે? તો કે પણ રામાનંદ સ્વામી અમારા ગુરુ છે. અહીંયા મોટો રામાનંદ સ્વામીનો મોટો આશ્રમ છે. 50 સંતો અમે રહીએ છીએ. અમારામાં મોટા મુક્તાનંદ સ્વામી છે. એના દર્શન કરો, તમારા કાર્યની સિદ્ધિ થઈ જશે બધી. હો મહારાજ કે પણ ગામ કે શહેર એને અમે વિઘન રૂપ માનીએ રહ્યા, ક્યાં જાતા નથી અમે. સુખાનંદ સ્વામી કે પણ અમારો આશ્રમ ગામથી થોડોક બારે કે હો, આવો ત્યાં કને. જો નહીં આવો, હું મુક્તાનંદ સ્વામીને કહીશ ને તો એ દોડતા દોડતા અહીંયા આવશે. બહુ મોટા સંત છે, એના દર્શન કરો, કામ થઈ જાય. તો મહારાજ કે એવા સંતોના દર્શન કરવા માટે નીકળ્યા છે. હાલો, બાયો બધું જોઈ જ રહ્યા. આ સાધુએ શું કરામત કરી કે લ્યો, આપણે સામે જોતા નતા ને એની વાંહે જવા તૈયાર થઈ ગયા. લ્યો, સુખાનંદ સ્વામી આગળ અને મહારાજ પાછળ. હવે આ કથા બહુ ચમત્કારી, ભક્તજનો ધ્યાનથી સાંભળજો. મહારાજ તો હજી નવા જ છે ને, હાવ નવા આવ્યા છે મહારાજો. અને બ્રહ્મચારીનો પ્રભુનો વેશ છે. પ્રભુ જેવા આશ્રમમાં આવ્યા ને એટલે બધા સાધુ ઉભા થઈને પ્રેમથી મહારાજને પગે લાગ્યા. લો, નહીતર સાધુ જનતાને પગે તો ન લાગે ને. પણ બધા સંતોના હાથમાં પોતાનું મન રહ્યું નહીં. બ્રહ્મચારીને જોતા જ જેમ ઓલું લોઢું ચમકમાં કેવું ખેંચાય, એમ બધા ખેંચાણાને બ્રહ્મચારીને પગે લાગ્યા બધા સંતો. મુક્તાનંદ સ્વામી સરસ મજાનું આસન આપ્યું, મહારાજને બેસવા કીધું. મહારાજ આસન સંકેલીને પટે બેઠા. મુક્તાનંદ સ્વામી કે કેમ બ્રહ્મચારી મહારાજ, આસન ઉપર નહીં બેસવાનું કારણ શું? મહારાજ કે સ્વામી 50 કોટી આ પૃથ્વી છે, 50 કરોડ યોજનવાળી. એ આસન કે નાનું છે અને એની આસન બીજા આસન બધા નાના કહેવાય. અને બીજી વાત સ્વામી, તમારા જેવા સંતની આગળ હું બેસું તો કાંઈક તો મને વિવેક પણ હોવો જોઈએ. તમારા જેવા સંત મને જ્યારે આસન પાથરી દે એના ઉપર બેસું એ શોભતું નથી કે હો. એટલા માટે મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. હો, છે નાના પણ જ્ઞાની બહુ મોટા છે ને જબરું જ્ઞાન છે. તમારા સંત જેવાની આગળ માન મોટાઈ જરાય જોઈએ નહીં સ્વામી, મને ન જોઈએ કે તમારી સેવા હો. પછી બધા ચારે બાજુ સંતો બેઠા મહારાજની આશ્રમમાં. મહારાજ વચ્ચે ને ચારે બાજુ સંતો બેઠા. સંતો પરસ્પર બોલતા હતા કે આ કોઈ કારણ રૂપ યોગી લાગે છે. હો, જો અહીંયા રહે તો આપણા મોટા ભાગ્ય કે આ બ્રહ્મચારી અહીંયા કને રહે તો. લોહ ચુંબકની જેમ આપણા મનની વૃત્તિ આ યોગીમાં ખેંચાય છે. બદ્રીપતિ હશે, સ્વયં નરનારાયણ કે કોણ હશે, આપણી મનની વૃત્તિ ક્યાંય ન ચોટે, પણ આ યોગીમાં આપણી વૃત્તિ ચોંટે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, વર્ણિરાજ આ બધા સંતો છે ને એ આપના સેવક છે કે લ્યો, બધા આપણી સેવા કરશે. હવે રસોઈ બનાવી અને જમો. મહારાજ સ્વયં પાછી હતા ને, નહીતર તો સંતો બનાવે, પણ મહારાજ કે અમે હાથે બનાવશું. બધી સગવડ કરી દીધી રસોડામાં. મહારાજ રસોઈ બનાવી, વિષ્ણુને નૈવેદ્ય કરી અને મહારાજ જમ્યા. હો, પછી સૌ સંતો પ્રસન્ન થઈને વર્ણિ પાસે બેઠા. શ્રીહરિએ સંતોને શુદ્ધ મનના જાણી, કોઈ જીતેન્દ્રિય સાધુ છે અને ભગવાનના ચરિત્રમાં પ્રીતિવાળા સાધુ છે. લ્યો તમે શેમાં? ભગવાનના ચરિત્રોમાં. આ બહુ મોટી વાત છે. નહીતર ઘણી વાર આપણે ભગવાનના ચરિત્રો નથી ગમતા, બીજી વાતો ગમે કે અહીંયાથી અહીંયા ગયા ને અહીંયાથી અહીંયા ગયા ને એમાં શું વળે. પણ ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ છે ને એ જ ભગવાનના ભક્તનું મુખ્ય લક્ષણ છે. એક ને એક વાત મહારાજનું ચરિત્ર એક વાર નહીં 100 વાર સાંભળે તો પણ એવું ને ભાવથી સાંભળે કે આ તો સાંભળી લીધું. લ્યો, ઘણી વાર આપણે એમ થઈ જાય કે આ તો વાત સાંભળી છે કે હવે શું સાંભળવાની, હાલો ઘરે જાય. એમ કેટલાક ભાગી જાય પાછા કથામાં ઉઠીને. હો,
પારણમાં જ નહીં, આમ હા જવારે ચાલુ કથા થતી હોય ને એમાં, અને કેટલાક બેહે પણ નહીં. મહારાજે મનમાં જાણ્યું કે શ્રીહરિના ચરિત્રોમાં પ્રીતિવાળા આ સાચા સાધુ છે, કે થોડાક દિવસ અહીંયા કને રહેવાનો મહારાજને મનમાં વિચાર થયો. જો આ સંતો મને રાખે તો થોડાક દિવસ અહીંયા કને રહી જાઉં. પછી સંતોને કીધું કે હે સંતો, થોડાક દિવસ અહીંયા રહી અને સંતોની સેવા કરવાની ઈચ્છા છે મને. ત્યારે સંતો કે રહ્યો પ્રભુ, પ્રેમથી રોકાવો, આપણો જ આશ્રમ છે આ. અને પ્રભુ ત્યાં કને રોકાણા છે. મહારાજ કે સંતોને પોતાની ઈચ્છાએ કોઈ તપ કરે, જપ કરે, તીર્થ કરે, વ્રત કરે, એવા લોકો ભવસાગરમાં ઘણા બધા ગોથા ખાય છે, પણ ભવસિંધુ તરવા માટે નાવરૂપ તો શ્રીહરિના સંત છે. અને સંતનો સમાગમ મળ્યો એ માનો કે પૂર્વ જન્મના ભાગ્ય ઉદય થયા, એમ હું મારા મનમાં માનું છું. મહારાજ કે સંતો બહુ આનંદ પામ્યા અને પોતાને ધનભાગશાળી માનવા લાગ્યા. પછી મહારાજનું એક તો નિયમ હતું ને કે જ્ઞાનનો પેલો તપાસ કરવો, પછી એને ગુરુ બનાવવા. એટલે 5 પ્રશ્ન તો પૂછ્યા. મુક્તાનંદ સ્વામી પાસે રજા લીધી કે સ્વામી, મને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના પૃથક પૃથક લક્ષણ ઓળખાવશો. મુક્તાનંદ સ્વામી બિલકુલ નમ્ર ભાવે એ કે વર્ણિરાજ, અમારા ગુરુ પાસેથી અમે થોડું જાજુ એવું જ્ઞાન શીખ્યા છીએ, થોડું જાજુ કહું, યથાર્થ તો ગુરુ જાણે છે. રામાનંદ સ્વામી મહારાજ કે જેટલું જાણતા હો એટલું કયો, વધારે પછી ગુરુ પાસે જાણી લેશું. કે લ્યો, જેટલું જાણતા હો ને એટલું કયો. પછી મુક્તાનંદ સ્વામી બધાના લક્ષણ સમજાવ્યા. જીવ વસ્તુમાં સ્થૂલ સૂક્ષ્મ કારણ 3 દેહમાં નક્ષિક વ્યાપીને રહેલો છે, તમામ ઇન્દ્રિયોનો આધાર છે, અજર અમર છે, અછેદ્ય, અભેદ્ય, આવો બધો જીવાત્મા, એ જીવાત્માનું લક્ષણ છે. ઈશ્વર કોને જાણવા? વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત આ 3 દેહમાં વ્યાપી રહેલ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ 3 અવસ્થા છે, એને ઈશ્વર જાણવા. 3જા નંબરમાં માયા આવે છે. માયા કોને કહેવાય? મુક્તાનંદ સ્વામી કે માયા છે એ શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે, ત્રિગુણાત્મિકા છે, જળ રૂપ છે ને ચૈતન્ય રૂપ છે. એટલે એમાં તમે સમજો, જળ રૂપ છે ને ચૈતન્ય રૂપ છે એટલે ખબર પડે કાંઈ? વર્ષોથી કથા સાંભળો છો, કાંઈ વિચાર કર્યો? જળ રૂપ છું ને ચૈતન્ય રૂપ છું. પૈસો છે ને એ જળ રૂપ છે, હાલતો ચાલતો નથી, બોલતો નથી, તો એ ખેંચાય મન. હોનું પડ્યું હોય ક્યાંક તો એ જળ માયા કહેવાય. અને સ્ત્રી છે ને છોકરા છે ને એ ચૈતન્ય માયા, હાલે ચાલે એ માયા બધી ચૈતન્ય. અને છાની માની પડી હોય એ જળ માયા. તો એ માયા છે, જીવનું ઉદ્ભવ ક્ષેત્ર છે, અનાદિ અજ્ઞાન રૂપ છે ને દુઃખ રૂપ છે. માયા છે, ગુણ સામ્ય છે, નિર્વિશેષ છે. અને સત્સંગના યોગ વિના કોઈથી એ માયાને ટળતી નથી. જીવને અહમ મમત્વ કરાવનારી આવી માયા છે. મહારાજ કે બરાબર. પછી બ્રહ્મ વસ્તુ એટલે શું? મુક્તાનંદ સ્વામી કે સત્ય, જ્ઞાન, અનંત, ભગવાનના અક્ષરધામ રૂપ, પ્રકાશ રૂપ, જીવ, ઈશ્વર અને માયાને પ્રકાશને કરનારું છે. બ્રહ્મ છે એ મૂર્ત છે ને અમૂર્ત રૂપે રહેલું છે ને બ્રહ્મ છે એ સર્વનો આધાર છે. એ બરાબર. છેલ્લો પ્રશ્ન પરબ્રહ્મનો. મુક્તાનંદ સ્વામી કે પરબ્રહ્મ એટલે તો સ્વયં શ્રી કૃષ્ણ પોતે જ. વિષ્ણુ કયો, નારાયણ કયો, વાસુદેવ કયો, અચ્યુત, અચ્યુત, આનંદમય, જે સ્વતંત્ર છે, અવ્યય છે, લક્ષ્મીપતિ છે, અક્ષરાદિક મુક્તો જેનું નિત્ય ધ્યાન ધરે છે, નિત્ય જેની સેવા કરે છે, જે સૌના નિયામક છે, જીવને કર્મ ફલ પ્રદાતા છે અને કારણના પણ કારણ છે, અનંત શક્તિઓના સ્વામી છે અને સાકાર છે પાછા. આટલી વાત કરીને મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ કે સ્વામી બહુ સરસ ઉત્તર આપ્યા તમે હો. અને તમારા જેવો નિષ્કપટ અને દંભ રહિત સાચા સાધુ મેં આખા ભારતભરમાં ક્યાંય ન જોયા હો. કેટલાકને મેં પ્રશ્ન પૂછ્યા, ધોકો લઈને મારી વાંહે દોડ્યા કે લ્યો મહારાજ કે ખાલી પૂછવા માત્રથી કહેવાનું અલગ રહ્યું. કામ, ક્રોધ, લોભ વગેરે દોષોથી ભરેલા બગની પેઠે ધ્યાન કરનારા ઘણા બધા જોયા સાધુઓ. મહારાજ કે અમે કોશિશ ઘણી કરી, એની પાસે રહ્યા, કોઈ પાસે 10 દિવસ રહ્યા, ક્યાંક તો અમે 20 દિવસ રહ્યા,
ક્યાંક તો મહિનો સુધી રહ્યા, પણ પછી અમે ચાલી નીકળ્યા, રહેવાની ઈચ્છા થઈ નહીં અમને. પણ તમારા સરખા સંતો મેળવવા માટે જ અમે ઘર છોડ્યું છે. અને હવે સ્વામીને કે તમે જેમ કહેશો એમ કરશું મહારાજ, કે જેમ તમે કહો એમ હવે અમારે કરવું છે. પછી તો નિત્ય પરસ્પર પ્રશ્ન ઉત્તરની ઝડીઓ થતી લ્યો. ક્યારેક તો સંસ્કૃત અને પ્રાકૃતની પણ ઝડીઓ થતી લોજમાં. ચતુર સંતો અમુક ચેતી ગયા કે છે ઈશ્વર, કે આમાં નકુ માણસમાં આટલું તો ન જ હોય. 20 વર્ષ હજી જેને થયા નથી ને આટલું બધું જબરજસ્ત જ્ઞાન. પણ મહારાજની ઈચ્છા હતી એટલે હાવ ભગવાન પણ બતાવવા દેતા નહીં હો. પછી મહારાજ આમ ધ્યાન ભજન ને તપ બહુ કરતા હતા. એક દિવસ મુક્તાનંદ સ્વામી પૂછ્યું, વર્ણિરાજ કોનું ધ્યાન કરો છો? મનમાં ચિંતા થાય ને કે જંતુનું ધ્યાન નહીં કરતા હોય ને પાછું આજે એ ઠેકાણું નહીં. આંખું વીચીને બેઠા હોય પણ અંતરમાં ભગવાન ન હોય, બીજું કંઈક સંભાળતા હોય, કોઈ કેટલા ગુરુનું ધ્યાન કરતા હોય. ધ્યાન કેનું કરો છો? મહારાજ આમ સજાગ થઈ ગયા હો. મહારાજ કે સ્વામી જેનું તેનું ધ્યાન નથી કરતા કે હો, અમારા ઈષ્ટદેવ રાધા કૃષ્ણ છે અને એ સર્વ અવતારના અવતાર છે, સર્વ કારણના કારણ છે. જોકે પોતે જ પુરુષોત્તમ ભગવાન છે મહારાજ પોતે, પણ એ તો કાંઈ કહેતા નથી હો, સામર્થ્ય છુપાવીને રાખ્યું છે. અને શ્રીજી મહારાજ કે સ્વામી જો જીવને મોક્ષ કરવું હોય તો એ પરમાત્માનું ધ્યાન કરે તો જ એનું કલ્યાણ થાય, નહીતર એનું કલ્યાણ ન થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કે અમે પણ કૃષ્ણને જ ભજીએ છીએ, જેને તેને અમે પણ ભજતા નથી. આ તો તમને પૂછ્યું. અને ગુરુ કૃપાથી મૂર્તિમાન કૃષ્ણને ધ્યાનમાં દેખીએ પણ છીએ. અમારા ગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર છે. એની દયાથી અનેક નરનારીજનો નિષ્કામી થયેલા છે અને ભગવાનનું ભજન કરે છે. વર્ણિરાજ કે તો ગુરુ ક્યાં છે કે આપણા? ચાલો આપણે ત્યાં જઈએ, ગુરુના દર્શન કરીએ. હમણાં હાલો કે લ્યો. મુક્તાનંદ સ્વામી કે પણ એ તો ત્યારે કચ્છ ભુજમાં વસે છે અને ત્યાં જવા માટે રસ્તો બહુ વિકટ છે. સમુદ્રની ખાડી છે, 15 યોજન જેટલી સમુદ્રની ખાડી, કે જઈ શકાય નહીં ભૂમ્યા વિના, ક્યાંક ડૂબી જવાય. મહારાજ કે દેહ તો ક્ષણભંગુર છે, જે થવાનું થાય, પણ ગુરુના તો દર્શન કરી લઈએ, હાલો. બહુ આગ્રહ કર્યો મહારાજ. એટલે મુક્તાનંદ સ્વામી કે એમને એમ તો ન જવાય, ગુરુની આજ્ઞા મેળવી અને પછી જવાય. જો ગુરુની ઈચ્છા હોય તો જવાય, પણ તમે અત્યારે અહીંયા કને રહો, ગુરુના દર્શન થશે. પછી મહારાજ 8-9 મહિના સુધી રહ્યા છે હો. બહુ તાલાવેલી જાગી છે ને પત્રો લખાણા છે. રામાનંદ સ્વામી પીપળાણા આવ્યા છે ને મહારાજ મળ્યા છે. આ ગ્રંથ છે શ્રી હરિ ચરિત્રામૃત સાગર ભક્તજનો હો. સાગર એટલે સમુદ્ર. સમુદ્રમાં કથાનો કોઈ પાર નથી. ભગવાનનો મહિમા, સંતનો મહિમા, સત્સંગનો મહિમા, એનાથી આ ભરેલો દરિયો છે અમૃત. શ્રી હરિ ચરિત્રામૃત સાગર. એ દરિયામાંથી તમે બહાર ન નીકળી શકો, તમારી જિંદગી પૂરી થઈ જાય તરતા તરતા. હા, તરવા જેવો, ડૂબકા ખાવા જેવો આ દરિયો છે ભક્તજનો. ડૂબકા ખાધા કરો આમાં, એવી મજા છે. અમૃતનો દરિયો. જેટલા ચરિત્રો ગાઓ અને સંભાળો એટલા ઓછા ને ઓછા. આવા ભગવાનના અદ્ભુત ચરિત્રો આપણા જીવનમાં આવે અને આપણું જીવન પાવન બની જાય એવું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીઓ. આ દરિયાને પાર તો પહોંચાશે નહીં, પણ આ ભગવાનના ચરિત્રોનો સાગર એવો છે કે તમે એમ આમ તર્યા જ કરો. આવા ચરિત્રો એના જીવનમાં રમતા રહે, આવા મહારાજના અદ્ભુત ચરિત્રો આપણા જીવનમાં ગમતા રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી આજની કથાને અહીંયા કને વિરામ આપશું. બાકીની કથા અહીંયાથી આગળ બપોર પછી 4 વાગે શરૂઆત કરશું. અત્યારે ભગવાનના મંગળમય નામઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નીલકંઠ વર્ણી મહારાજની જય.